મારો સવાલ એવો છે કે મારું એનર્જી હીલિંગ અને ટ્રેનિંગનું કામ છે. ટ્રેનિંગમાં તો ઓનલાઈન ઓફલાઈન પોસિબલ થઈ જાય છે. હીલિંગ સેશન્સમાં એવું હોય ડિસ્ટન્સ હીલિંગ પોસિબલ છે, એટલે મારે પર્સન જોડે જવાનું યા તો પર્સન મારી જોડે ન આવે તો ચાલે. પણ સવાલ એ છે કે ઓલમોસ્ટ બધા કેસમાં લોકોને વાંધો નથી આવતો, એ લોકો વિશ્વાસ કરે છે કે મારા સેશન થઈ રહ્યા છે, રાઈટ? પણ અમુક લોકોને એવું શ્યોરિટી જોઈતી હોય કે તમે સેશન કરો છો એવું મને ખબર કઈ રીતે પડે, તો મને એક આનું સોલ્યુશન જોઈએ, કેમ કે હું મારું કામ તો બતાવી દઉં છું, રાઈટ? પણ એમના સુધી એ એવિડન્સ પહોંચે કે હા હીલિંગ સેશન થયું, તો એના માટે મને સોલ્યુશન જોઈએ છે. એના માટે શું કરી શકે? તો બહુ બધા સોલ્યુશન્સ છે. પહેલા એમને જે કીધું દરેક વ્યક્તિ એનું ડિમાન્ડ નથી કરતા. 3 કેટેગરીના લોકો હોય. એક જે ક્યારે એમને નહીં પૂછે કે તમે કર્યું નથી કર્યું, એની ઇન્ફેક્ટ એને એક્સપિરિયન્સ થઈ ગઈ છે. બીજો છે જે સ્કેપ્ટિકલ હશે કે થઈ કે નહીં, અને ત્રીજી કેટેગરી છે જે માથું ગઈ છે. ભલે બધો જ એક્સપિરિયન્સ હશે પણ તમે શું કર્યું, એટલે પ્રત્યક્ષવાળા લોકો કે જેને વર્ચ્યુઅલી સમજ નથી પડતી અને વર્ચ્યુઅલ થેરપી લેવા આવ્યો છે. એના માટે બહુ બધા સોલ્યુશન છે. એક તો પ્રૂફ તરીકે એટલે કોર્ટની ભાષામાં કહીએ તો વિડીયો રેકોર્ડિંગ એવિડન્સ કે તમે નોર્મલ વોટ્સએપથી લઈ લો, ઝૂમથી કરી લો, એની જોડે લાઈવ સેશન કરો, એનો ટાઈમ સેટ ના થતો હોય તો રેકોર્ડિંગ મૂકી દો. જો ટાઈમ સેટ થતો હોય તો લાઈવ સેશન, ટાઈમ સેટ ના થતો હોય તો રેકોર્ડ કરી મૂકી દો. ટપાલમાં પડે ટપાલ કરતા પોસ્ટમાં આવી રીતે વોટ્સએપ પોસ્ટથી મોકલી દો. બીજું એક સોલ્યુશન છે કે જેમાં પ્રત્યક્ષ કશીક વસ્તુ જોઈએ છે, તો એનર્જી હીલિંગ કોઈ સ્ટાન્ડર્ડ નોર્મ છે. આપણું શરીર 70% પાણીથી બને. સો એને એવું કહેવાય કે હું તારું હીલિંગ આટલા વાગે કરવાનું છું ને, તો ત્યાં તારો પાણીનો ગ્લાસ, કાચનો ગ્લાસ પાણી ભરીને તારી પાસે મૂકી રાખજે, હું હીલિંગ મોકલાવું છું. તો એકચ્યુઅલી એનર્જી હિલિંગમાં એના શરીરને તો જવાનું જ છે, પણ એ પાણીમાં બી એ ચાર્જ થશે. તો વોટર ચાર્જિંગ સિસ્ટમ તમને ખ્યાલ જ હશે. અને પછી જ્યારે પાણી પીશે ને, તો ત્યારે ઇમ્પેક્ટ 100% જોવા મળશે મેજોરિટી કેસીસની અંદર. તો જે પ્રત્યક્ષવાળા લોકો છે ને એનું પણ ફૂલફિલમેન્ટ થઈ જશે.